નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 10 માટે ગણિતના બેઝિક સોલ્યુશન, બરાબર છે. અને એ છે લિબર્ટી પેપર સેટના, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાના પ્રશ્નોપત્રો અહીંયા બનાવેલા છે એસાઇનમેન્ટની અંદર લિબર્ટી પેપર સેટમાં. તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો અને સરસ રીતે આનું રિવિઝન કરજો. ઓકે, તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન અમે લાવવાના જ છીએ. અને જો ચેનલ ઉપર નવા હો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજું કે આપણી ચેનલ જે છે એની એક વોટ્સએપ ચેનલ પણ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. એ વોટ્સએપ ચેનલમાં પણ તમે સ્કેન કરીને અહીંયા જોડાઈ શકો છો, બરાબર છે. અને એમાં તમને અપડેશન મળતા રહેશે. એ ઉપરાંત એની અંદર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પણ આપણે આપીશું. એ ઉપરાંત બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ જે છે એના ઉપર સબસ્ક્રિપ્શન પણ મૂકેલું છે, બરાબર છે. જે સબસ્ક્રિપ્શન એટલે કે મેમ્બરશિપ પણ તમે લઈ શકો છો, કે જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 29, 59 અને 89 એ પ્રમાણેની મેમ્બરશિપ મૂકેલી છે. જો તમારે લેવું હોય તો લઈ શકો. જેની અંદર આપણે પર્સનલી અમુક છોકરાઓ જે સ્ટુડન્ટ જે છે, બરાબર, જે આપણું સબસ્ક્રિપ્શન રહે છે એ લોકોની ક્વેરીઝ સોલ્વ કરીશું, બરાબર છે. જેમને ડિફિકલ્ટીઝ પડે છે અથવા તો મેમ્બર્સ ઓનલી વિડીયો જે છે એમાં પણ આપણે એ લોકોને વિડીયો શેર કરીશું. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ આપણે શોધવાનું. તો સફેદ લાકડી અને કાળી લાકડી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆતમાં પહેલી આકૃતિ જોઈએ તો એવું દેખાય છે કે સપોઝ ટુ બી આનું માપ આપણે x સેન્ટીમીટર વિચારીએ અને આનું y સેન્ટીમીટર વિચારીએ, તો સ્વાભાવિક છે કે પહેલું સમીકરણ શું બનશે? x પ્લસ વાય બરોબર 22. બંનેનો સરવાળો 22 થાય છે, બરાબર છે. હવે આનું x છે ને આ y છે, તો આનો તફાવત આપણા જોડે કેટલો મળે છે? 5 મળે છે. તો x માઇનસ વાય બરોબર 5. પણ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે કે અહીંયા વાયનો લોપ થઈ જાય. વાયનો લોપ થઈ જાય એટલે એક્સ મળે, ને એક્સ એ આપણી કઈ લાકડી છે? સફેદ લાકડી છે. તો વાયનો લોપ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આપણને શું મળ્યું? 2x બરોબર 22 ને 5 શું થશે? 27 થશે વિદ્યાર્થી મિત્રો. માટે x બરોબર 27 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો 27 ને 2 વડે ભાગીએ એટલે 13.5 આવે. તો આપણો કરેક્ટ જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે, દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરોબર 0 માટે x + 1/x નું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. x² - 2x + 1 બરોબર 0 આપણને આપેલ છે, રાઈટ. અને x + 1/x જે છે એની કિંમત શોધવાની કીધી છે. તો ધ્યાન રાખજો, x અહીંયા ગુણ્યા એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? x² + 1/x થઈ જશે, બરાબર છે. આ ધ્યાન રાખજો, આની કિંમત આપણે શોધવાની છે. તો સર્વપ્રથમ આપણે શું કહીશું? 2x સામે લઈ જઈશું એટલે શું થશે? x² + 1 બરોબર શું થઈ ગયું? 2x થઈ ગયા પ્લસ. આ x છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો x² + 1 અપોન શું થઈ જશે? x બરોબર શું થશે? 2. હવે આ જે છે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એની કિંમત આપણને કેટલી મળી? 2. એટલે એ 2 લખી નાખે એટલે આનો જવાબ શું થઈ ગયો? 2 થઈ ગયો. એટલે ઓપ્શન નંબર સી જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે. જવાબ નંબર સી 2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. એક સમાંતર શ્રેણીમાં જો d બરોબર -4 છે, બરોબર છે, અને સાતમું પદ આપણને 4 આપેલ છે, તો આપણે એ શોધવાનું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે an = શું થશે વિદ્યાર્થી મિત્રો? a + n - 1 × d થાય, બરોબર છે. સાતમું પદ છે એટલે a7 લખ્યા, બરોબર, એ લખ્યા, n ની કિંમત 7 લખી, -1, અને d ની કિંમત આપણને કેટલી આપી છે? -4 આપી છે. સાતમું પદ આપણા જોડે કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 4 છે એટલે 4 લખી નાખ્યા, બરોબર, એ. હવે જો વિદ્યાર્થી મિત્રો, વત્તા કરીને 7માંથી 1 જશે એટલે 6 × -4, બરોબર છે. 4 લખ્યા, એ લખ્યા, 6 ચોક 24, પણ -24 લખ્યા વિદ્યાર્થી મિત્રો. 24 સામે જાય એટલે શું થશે? એ બરોબર 4 + 24.
24 ને 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 28 થશે. તો એની કહેતા આપણને 28 મળ્યું વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર ડી જે છે એ આપણો સાચો જવાબ છે. તો જવાબ આવશે ડી 28. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે બિંદુઓ 2 - 1 અને -1 - 5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું છે એટલે અંતર સૂત્ર આ બિંદુને આપણે એ ધારીએ, આ બિંદુને આપણે બી ધારી લઈએ, બરાબર છે. તો AB² બરોબર શું થશે? આપણે વર્ગમૂળ આખું કરવું પડે એની જગ્યાએ સ્ક્વેર લખી નાખ્યો તો શું થશે? એક્સ એમનો તફાવતનો વર્ગ એટલે શું થશે? 2 - -1નો વર્ગ, બરાબર છે. બંનેને એક્સ એમ 2 અને -1 હતો, બરાબર છે. વત્તા -1 - -5, -1 તો હતા જ વાય એમ, વત્તા બીજા બિંદુમાં વત્તા -5નો આખાનો સ્ક્વેર. હજુ વિદ્યાર્થી 2 - પ્લસ થશે, 1 લખ્યા 2 + 1નો વર્ગ, વત્તા -1 લખ્યા પ્લસ 5નો આખાનો વર્ગ. 2 ને 1 શું થશે? 3 એનો વર્ગ. 5માંથી 1 જાય, જો એક અસમાન ચિહ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા સરવાળો કરીને અમુક લોકો 6 લખી નાખે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન રાખવાનું, એક ઋણ છે એક ધન છે એટલે બાદબાકી થશે. 5માંથી 1 જાય એટલે 4, પણ કેવા +4 પણ એનો વર્ગ. 3નો વર્ગ 9 થાય વિદ્યાર્થી મિત્રો, 4નો વર્ગ 16 થાય, 9 ને 16 25 થાય. પણ આ તો AB² મળે, બે બિંદુ વચ્ચેનું અંતર AB² મળ્યું, પણ વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જશે. તો AB બરોબર શું થશે? વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ શું થાય? 5. તો 5 એકમ એ આપણા પ્રશ્નનો શું થાય? જવાબ થાય વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર જે બી છે 5 એકમ એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો? એકદમ કરેક્ટ જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ એવી કહે છે આપણને કે જો sin² θ = 1/2 છે તો tan² θનું માપ આપણે શોધવાનું છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, sin² θ = 1/2 છે તો વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે sin θ બરોબર 1નું વર્ગમૂળ 1 થાય અને વર્ગમૂળમાં 2 એમના એમ રહી જાય વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક પ્રમાણે sin θ ની કિંમત 1/√2 ક્યારે થાય? જ્યારે sin 45 હોય ત્યારે થાય વિદ્યાર્થી મિત્રો. માટે θ બરોબર આપણને કેટલા મળી ગયા? 45 મળી ગયા, બરોબર. પણ આ θ મળે આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? tan² θ. તો tan² θ શોધવા માટે θની કિંમત આપણે મૂકી દઈએ. તો tan² 45, tan 45 ની કિંમત 1 છે પણ એનો શું આવશે? વર્ગ આવશે, અને 1નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 થશે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી એકદમ સાચો જવાબ છે. તો જવાબ નંબર ડી કેટલો આવશે? 1 આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનોનો બહુલક આપણે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે લખી નાખીએ મધ્યક x² ની કિંમત આપણને 21 આપેલી છે અને મધ્યસ્થ mની કિંમત આપણને 23 આપેલી છે અને આપણે z શોધવાનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લે કે જો મધ્યકને આપણે x² વડે દર્શાવીશું, મધ્યસ્થને આપણે m વડે દર્શાવીશું અને બહુલકને આપણે z વડે દર્શાવીશું. આ મગજમાં ફિટ કરી નાખજો, બરાબર છે. આપણે ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, z બરોબર 3m - 2x². મોસ્ટ IMP સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આનો એક દાખલો પૂછાશે જ એટલે તમારે ખાસ આ મોઢે કરી જ નાખવાનું સૂત્ર. મધ્યક મધ્યસ્થ બહુલક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ તો 3 લખ્યા. mની કિંમત આપણા જોડે કેટલી છે? 23 છે વિદ્યાર્થી મિત્રો. -2x² ની કિંમત આપણા જોડે કેટલી છે? 21 છે. વિદ્યાર્થી મિત્રો 23 તરી તો 3 તરી 9 અને 3 દુ 6 થયા અને 21 દુ કેટલા થશે? 42 થશે. તો 9માંથી 2 જશે એટલે 7 આવશે વિદ્યાર્થી મિત્રો, અને 6માંથી 4 જશે એટલે 2 આવશે. એટલે ઝેડની કિંમત આપણા જોડે કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 27 આવશે. એટલે તો ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો એ આપણો કરેક્ટ જવાબ થશે. એટલે એ લખીશું જવાબ નંબર એ 27. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને આપણે જવાબો લખવાના છે.
આગળ આપણે વિદ્યાર્થી મિત્રો 1 થી 6 MCQ આપણે સોલ્વ કરી નાખ્યા. હવે 7 થી 12 પ્રશ્નો છે, તેના દરેકના 1 ગુણ છે, એ આપણે સોલ્વ કરવા જઈશું. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે, જો 1080 બરોબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ y શોધવાના છે. આમાંથી કયો જવાબ થશે? 1080 લખ્યા વિદ્યાર્થી મિત્રો, 2 ભાગ ચાલશે એટલે 2 પંચા 10, 2 ચોક 8 અને 0 ગુણ્યા 2 તો 0 જ થશે. ફરીથી 2 વિદ્યાર્થી મિત્રો 27 દુ 54, પાછળ 0 જ થશે, બરોબર છે. એ જ પ્રમાણે 2 ભાગ ચલાવીશું વિદ્યાર્થી મિત્રો, 0 છે એટલે 2 એકા 2 અને 35 દુ 70, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 2 ભાગ ચાલશે, એ જોઈને જ ખબર પડે છે, 2 3 5 ભાગ ચાલશે એટલે 2 પતી ગયો, એટલે 3 જ ચાલશે ફરજિયાત. 3 પ્રમાણે 3 ચોક 12, 1 વધ્યો એટલે 3 પંચા 15, હજુ 3 ચાલશે, 3 15 તરી 45, હજુ 3 ચાલશે, 3 પંચા 15, બરોબર. 5 એક જ વાર આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો 2 કેટલી વાર થાય અહીંયા? તો 1080 પ્રમાણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો 2 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત થઈ ગઈ. 3 ની પણ કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ, ગુણ્યા આપણે લખ્યા 5, બરોબર છે. તો અહીંયા કમ્પેર કરી વિદ્યાર્થી મિત્રો કે 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 સાથે કમ્પેર કરીએ, સરખામણી કરીએ, તો x બરોબર પણ 3 થાય છે અને y બરોબર પણ 3 થાય છે. આપણે શોધવાનું x y નથી, આપણે x માઇનસ y શોધવાના છે. તો 3 માંથી 3 જશે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 0. તો જવાબની અંદર શું આવશે? 0. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે કોઈ પણ દાખલો પૂછી શકે છે. આપણે એક મહાવરો કર્યો, આ પ્રકારનો દાખલો પણ પૂછાઈ શકે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એટલે તમારે બેઠે બેઠું પૂછે એવું જરૂરી નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તમારે રકમ અહીંયા બદલી નાખે ને એક્સ માઇનસ વાયની જગ્યાએ એક્સ પ્લસ વાય પૂછી નાખે, એક્સની વાય ઘાત પણ પૂછી નાખે, વાયની એક્સ ઘાત પણ પૂછી શકે, એક્સ પ્લસ વાય પણ પૂછી શકે. દાખલો આ જ પૂછી નાખે, ચલો બેઠો, પણ એ જગ્યાએ એક્સ પ્લસ વાય પૂછે તો શું આવે? 3 વત્તા 3 એટલે જવાબ શું થઈ જાય? 9 થઈ જાય. કદાચ એક્સની વાય ઘાત પૂછ્યું તો 3 ની 3 ઘાત, તો 3 ની 3 ઘાત કેટલા થાય? 27 થાય. એવું પૂછે, એક્સ અપોન વાય પણ પૂછી નાખે એટલે 3 ભાગ્યા 3 એટલે શું થાય? 1. એટલે ટ્વિસ્ટ કરીને દાખલો પૂછી શકે છે. તમને મેથડ ખબર હોવી જોઈએ કે આ ખરેખર આમાં શું કર્યું છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કંઈક એવું કહે છે કે જો બહુપદી p ઓફ x બરોબર x² માઇનસ 2x પ્લસ 5ના શૂન્યો a b છે, a ગુણ્યા b શોધો. એટલે જનરલી આપણે ચોપડીની અંદર આલ્ફા બીટા તો એની જગ્યાએ a b કરી નાખ્યું છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આને આપણે p ઓફ x જે બહુપદી છે એને કોની સાથે સરખાવીએ? ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા હતા. તો આપણું સૂત્ર શું થતું હતું? તો a બરોબર, એટલે કે આપણા જો વેલ્યુ શું થતી હતી? a બરોબર 1, b બરોબર -2 અને c બરોબર 5 થતું. એટલે આપણે અહીંયા a b c આવે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, બરોબર છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે a b જે છે અહીંયા શું છે? શૂન્યો છે. એટલે આલ્ફા અને બીટા પ્રમાણે અહીંયા a ગુણ્યા b છે અને એ શૂન્યનો ગુણાકાર છે, અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, c/a થાય, બરોબર છે. અને આલ્ફા બીટા વિચારીએ તો c/a પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો 5 અને a ની કિંમત 1 એટલે 5/1 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 5. એટલે તમે અહીંયા એ પણ કરી શકો છો કે કેપિટલ a b c વિચારો તો એ પણ ચાલી શકે અહીંયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર જે ઓપ્શન તો નહીં પણ ટૂંકમાં એ 5 આપણને વિકલ્પ આપેલો છે, એટલે જવાબની અંદર શું આવશે? 5 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું કે સમતલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો પાસાને એક વાર ઉછાળવામાં આવે તો 6 ની 1 ઘાત મળે, 2 વખત ઉછાળવામાં આવે તો 6 ની 2 ઘાત આવે, અને 3 વખત ઉછાળે તો 6 ની 3 ઘાત આવે. તો 6 ની 1 ઘાત એટલે 6. તો આપણો જવાબ તો 6 જવાનો, પણ અહીંયા પ્રશ્ન બદલીને પૂછે કે 2 વખત ઉછાળવામાં આવે તો આપણો જવાબ શું થઈ જાય? 36 થઈ જાય. અને 3 વખત ઉછાળવામાં આવે 3 વખત, બરોબર છે, તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 216 થઈ જશે. પણ આપણો પ્રશ્નનો જવાબ તો શું આવશે? 1 વખત ઉછાળવાનો છે એટલે જવાબની અંદર શું આવશે? 6 આવશે. શું આવશે? 6 આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધું છે sin 30 બરોબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આવડે ને તો આ દાખલો આપણા માટે એકદમ સહેલો છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, ચેપ્ટર નંબર 8 જે છે એની અંદર કોષ્ટક આખું મોઢે કરી નાખવાનું રહેશે. આપણે કોષ્ટક ઉપર વિદ્યાર્થીઓ વિડીયો બનાવીશું, જેની અંદર તમને કોષ્ટક કઈ રીતે યાદ રાખવું એ તમને ક્લિયર કરાવીશું, બરોબર છે, જેથી તમને બધી વેલ્યુ આવડી જાય, બરોબર છે. તો sin 30 તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, sin જે છે એમાં 30, 45 અને 60 પ્રમાણેની કિંમતની વાત કરીએ તો 30ની કિંમત 1/2 છે, 45ની કિંમત શું છે?
1/√2 છે અને 60ની કિંમત √3/2 છે sin60. આપણા જોડે sin30ની કિંમત શું મળશે? ઓકે વિદ્યાર્થી મિત્રો 1/2 મળશે. તો આપણો જવાબ શું આવશે? 1/2. તો આ ખાલી જગ્યામાં જવાબ લખીશું 1/2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં એવું કીધું છે કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ મેં દોર્યું વર્તુળ, બરાબર છે. આ વર્તુળમાં અંદર કોઈ બિંદુ શું છે? એ છે. હવે એમાંથી હું કેટલા સ્પર્શક દોરી શકું? કહો મને. તો વર્તુળમાંથી કોઈ પણ સ્પર્શક મળી શકે નહીં. વર્તુળ પરના બિંદુમાંથી જ તમે સ્પર્શક દોરી શકો વિદ્યાર્થી મિત્રો. અંદરથી તમે સ્પર્શક દોરી શકતા નથી. માટે જવાબની અંદર શું આવશે? યસ, શૂન્ય આવશે. શું આવશે? શૂન્ય આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધેલું છે કે આપેલ અવલોકનો આપણને આટલા બધા આપેલા છે, બરોબર. એનો બહુલક શું? તો બહુલક એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બહુલક એટલે આવી રીતે જ્યારે અવલોકન આપેલા હોય તો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો સૌથી વધુ વખત શું દેખાય? જો બે વખત છે, પણ 3 જે છે 1, 2 અને 3 વખત છે વિદ્યાર્થી મિત્રો. સૌથી મોટું અવલોકન નહીં જોવાનું, સૌથી વધુ વખત રિપીટ થતું અવલોકન, પુનરાવર્તન થતું અવલોકન. તો બહુલક શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, બહુલક થશે 3, કારણ કે સૌથી વધુ વખત પુનરાવર્તન થઈ રહ્યું છે. સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે, પુનરાવર્તન થાય છે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, 3 વખત આવે છે એટલે 3 નથી. 3 સૌથી વધુ વખત છે એટલે 3 છે. 4 સૌથી વખત હોત, 4 અહીંયા 4 સૌથી વધુ હોત તો 4 આવત. 2 સૌથી વધુ 2 3 વાર હોત તો 2 અને 3 બંને આવત. સમજ્યા તમે? એટલે બહુલક એકથી વધારે પણ હોઈ શકે, જરૂરી નથી, બરાબર છે, કે એક જ હોય બહુલક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13થી લઈને 16 એટલે કે ટોટલ તમારા જોડે 4 ખરા ખોટા છે. એમાંથી આપણે દરેકના 1 ગુણ મળશે એટલે 4 ગુણના ખરા ખોટા છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો √2 એ અસમય સંખ્યા છે, ખરું કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે √2 એ અસમય સંખ્યા જ કહેવાય. માટે વિધાન તદ્દન શું છે? ખરું છે. કાં તો આ નિશાની કરો, કાં તો ખરું લખો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. √2 પણ પૂછી શકાય રીતે √3, √5, √7, √11, √13 આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ બધી અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યાઓ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે 12, 15 અને 21નો ગુસા 1 છે. વિધાન સાચું છે કે ખોટું? તો આપણે વિધાન ખરું છે કે ખોટું ચકાસવું પડશે પહેલાં, ડાયરેક્ટ આપણને નહીં ખબર પડે. તો 12 એટલે વિદ્યાર્થી મિત્રો 4 તરી 12 છે, એટલે 4 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3, બરાબર છે. 15 એટલે 5 તરી 15 અથવા 3 પંચા 15 અને 21 એટલે 3 સીતા 21. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રણેયની અંદર 3 અને 3 તો છે જ, તો સ્વાભાવિક છે. માટે ગુસા તો શું થાય? 3 થાય, બરાબર. ત્રણેયમાં સરખા 3 છે, નાની ઘાત પણ 3 જ છે, અરે 1 જ છે એટલે 3 જ થશે. માટે આપેલું વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખોટું છે, બરાબર છે. કાં તો આવું લખો, કાં તો નિશાની કરો, બંનેમાંથી કંઈ પણ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. તો શું હશે જવાબ? ખરું કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ પદાવલી તમને p(x) ax + b સ્વરૂપની દેખાય એટલે એક્સની કેટલી ઘાત? 1 ઘાત, તે સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. એ જ પણ વિદ્યાર્થી મિત્રો p(x) = ax² + bx + c આ સ્વરૂપની બહુપદી હોય તો એ શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આપણા પ્રશ્નમાં આપણને 2 જ પદ જોવા મળી રહ્યા છે, ઉપરાંત એક્સની પણ 1 જ ઘાત છે, માટે સુરેખ બહુપદી જ કહેવાય વિદ્યાર્થી મિત્રો. માટે વિધાન તદ્દન શું છે? ખરું છે. શું છે? ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ તો તમને ઊંઘમાંથી પૂછે તોય આવડવું જોઈએ કે કોઈ પણ ઘટના ઈની સંભાવના એટલે P(e) અને ઈ નહીંની સંભાવના એટલે P(e⁻), બરાબર છે, એનો સરવાળો હંમેશા કેટલો હોય? યસ, 1 જ હોય. શું હોય?
એક જ, એટલે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય, અને એક જ થાય કીધું છે, માટે વિધાન શું આવશે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખરું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? નિશાની આપણે કરી શકીએ આ રીતે બંનેમાંથી કોઈ પણ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, વિડીયો ગમે તો લાઇક પણ કરજો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે પ્રશ્ન છે એમાં એવું છે, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં કે શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. 17 થી 20 સુધીના પ્રશ્નો, 17, 18, 19, 20 એટલે 4 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? દરેકનો એક ગુણ છે, એટલે 4 ગુણનો આ પ્રશ્ન છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એવો આપેલો છે 1 1 1 2 2 2 અને 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 1 - 1 શું થાય? 0 થાય. 1 - 1 0 થાય, પણ 2 - 1 ક્યાં સુધી જાય? 1 થઈ જાય. એટલે સામાન્ય તફાવત સરખો મળતો નથી વિદ્યાર્થી મિત્રો. સામાન્ય તફાવત બદલાઈ ગયો. આપણો સમાંતર શ્રેણીનો પહેલો રૂલ શું છે કે સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, માટે જવાબમાં લખીશું સમાંતર શ્રેણી નથી. બરોબર છે? નથી. ઓકે, તમે આવું પણ લખી શકો 1 1 1 2 2 3 3 3 સમાંતર શ્રેણી નથી. એ રીતે આખું વાક્ય પણ લખી શકો છો. તમે જવાબ નથી લખવાનું વિદ્યાર્થીઓ તોય તમને પૂરેપૂરો એક ગુણ પ્રાપ્ત થઈ જ જાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો પ્રશ્નમાં પણ એવું કીધું છે કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને એવું નથી કીધું કે વર્તુળના પ્રત્યેક બિંદુમાંથી કેટલા સ્પર્શક પસાર થાય. તો એક બિંદુમાંથી એક જ સ્પર્શક પસાર થાય. બરોબર છે? એક બિંદુમાંથી એક જ સ્પર્શક પસાર થાય, પણ અહીંયા તો એવું કીધું છે વર્તુળને કેટલા સ્પર્શક. તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે વિદ્યાર્થી મિત્રો. અને અસંખ્ય બિંદુ આવેલા છે એટલે વર્તુળના સ્પર્શકો પણ કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? અસંખ્ય થઈ જાય. શું થઈ જાય? અસંખ્ય. એટલે એક બિંદુમાંથી એક જ પસાર થાય, પરંતુ ઘણા બધા બિંદુ વર્તુળ આપેલા છે, વર્તુળ પર આવેલા છે, અને વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય સ્પર્શકો હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો, આવો એક દાખલો પૂછવાની ખૂબ જ શક્યતા છે તમારી પરીક્ષાની અંદર. કારણ કે પૂરક ઘટના પૂછી હોય, કાં તો કોઈ ઘટના આપેલી હોય એની પૂરક ઘટના આપેલી હોય તો ઘટનાની સંભાવના પૂછી નાખે. બરોબર છે? એટલે એ આપેલું હોય તો એ બાર શોધવાનું, એ બાર આપેલું હોય તો એ શોધવાનું. એટલે કે પી ઓફ કોઈ પણ ઘટના, નામ તો કંઈ પણ બદલી શકે, પણ આ રીતનો દાખલો પૂછવાની શક્યતા ઘણી છે. તો વિદ્યાર્થી મિત્રો એ પી ઓફ એ બાર આપણને 0.65 આપેલ છે. આપણે શોધવાનું છે પી ઓફ એ બાર. તો પી ઓફ એ બાર કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી છે, પૂરક ઘટના. બરોબર છે? તો 1 માઇનસ શું થશે? 0.65. એટલે કે અહીં આપણે એવું લખીએ 1 માઇનસ પી ઓફ એ, 1 માઇનસ પી ઓફ એ લખ્યું સૂત્ર. 1 માઇનસ પી ઓફ એની કિંમત 0.5. તો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડે છે. તો બાદબાકી કઈ રીતે કરવાની? તો 1 પોઈન્ટ, આ પૂર્ણાંક સંખ્યા છે એટલે 1.00 લખ્યા, અને પોઈન્ટ નીચે 65 લખીને આગળ 0 લખ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, 10 લીધો, 9 આવશે અને કટ કરીશું એટલે એ 0 આવશે. 10માંથી 5 જશે તો 5, 9માંથી 6 જશે તો 3, અને એ 0. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 0.35. તો તમે આ રીતે ગણતરી કરી શકો છો. જરૂરી નથી કે ડાયરેક્ટ જવાબ જ લખવાનો, પણ જવાબ લખવો હોય તો 0.35 જવાબ લખી નાખો તો પણ તમને માર્ક્સ મળે. ગણતરી કરો તો પણ તમને માર્ક્સ મળે જ. બરોબર? પણ ગણતરી કરો તો તમને કોન્ફિડન્સ આવે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રમાણે જવાબ આવી શકે. બરોબર છે? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે કે આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. વિદ્યાર્થી મિત્રો બહુલક વર્ગ શોધવાનું આપણે જાણીએ છીએ. આ ચેપ્ટર તો આપણે ગોખી જ નાખવાનું છે કે દાખલો ના આવડે બનવું જ ના જોઈએ વિદ્યાર્થી મિત્રો. બેઝિક માટે કે સ્ટાન્ડર્ડ માટે આ ચેપ્ટરના દાખલા એક પણ તમને ન આવડે એવું બનવું જ ના જોઈએ. એવી જોરદાર મહેનત કરો વિદ્યાર્થી મિત્રો. તો બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે વિદ્યાર્થી મિત્રો? ચલો જુઓ તો સૌથી વધારે આવૃત્તિની વાત કરીએ તો 7, 8, 2, 2, 1માં 8 એ સૌથી વધારે આવૃત્તિ છે. તો આ 3 થી 5 જે છે વિદ્યાર્થી મિત્રો આપણો શું થશે? બહુલકીય વર્ગ થશે. શું થશે? બહુલકીય વર્ગ. તો જવાબની અંદર શું આવશે? 3 થી 5. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પછીના પ્રશ્નો તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમારે ચેપ્ટર નંબર જે 12 છે એના બધા સૂત્રો તમારે પ્રિપેર કરી નાખવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr h થાય વિદ્યાર્થી મિત્રો. અને શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? 1/3πr². પણ પરીક્ષામાં આવું નહીં લખવાનું. પરીક્ષામાં તમારે આખું લખવાનું. 21માં આખો પ્રશ્ન લખ્યો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરોબર છે. અને સામે શું આવશે? સી આવશે. શું આવશે? સી 2πr h, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે 22 નંબર લખવાનો, પછી શંકુનું ઘનફળ લખવાનું, બરોબર છે. અને એમાં જવાબ શું આવશે? એ 1/3πr². સપોઝ ટુ બી તમે આવી રીતે નથી લખતા, ફક્ત આટલું જ લખો છો, બરોબર છે. કે ભાઈ 21માં સી 2πr h અને 22માં એ 1/3πr², તો પણ તમને પૂરેપૂરા ગુણ મળે જ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 જે છે એના પણ તમારે બધા સૂત્રો મોઢે કરી નાખવાના છે. આવી રીતે પ્રશ્ન પૂછે તો આપણને આવડવો જોઈએ. તો આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું છે? 2πr છે. અને થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર શું આવશે? πr² θ/360. તો આપણે 23માની અંદર જવાબ શું આવશે? બી 2πr આવશે. અને 24માની અંદર જવાબ શું આવશે? સી πr² θ/360. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેક્શન નંબર એ જે છે પૂર્ણ કરીએ છીએ. પ્રશ્નપત્ર 1નો વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે તૈયારી કરો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન એ જે છે એ બોર્ડના માર્ચ 2025નું ગયા વર્ષનું જે પેપર છે એનું જ સોલ્યુશન છે. પણ સમજો વિદ્યાર્થી મિત્રો કે આ સમજવા બહુ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સરસ રીતે આનું પ્રિપેરેશન કરો. એક એક દાખલાને સમજો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એક એક MCQને પણ સમજો. ઓકે, તો સરસ રીતે પ્રિપેરેશન કરો. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર પણ કરજો વિદ્યાર્થી મિત્રો. બેક ટુ બેક સોલ્યુશન મૂકવાનો જ છું હું. ટોટલ 10 પ્રશ્નપત્રો છે. 10 પ્રશ્નપત્રોનું આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો સરસ રીતે જોડાયેલા રહો ચેનલ સાથે. તમારા મિત્રોને પણ કહેજો. ઓકે, સરસ રીતે પ્રિપેરેશન કરો. બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારથી. તમે જોરદાર મહેનત કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. બાય બાય.